હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 8 કુદરતી સંસાધન વિશે જોઈશું. સંસાધનનો મતલબ શું થાય કે જમીનની અંદર કુદરતી રીતે જે સંપત્તિ રહેલી છે એ સંપત્તિને જો આપણે બહાર કાઢીએ અને પછી એને ઉપયોગમાં લઈએ તો એને સંસાધન કહેવામાં આવે છે. કુદરતી સંસાધનો આપણા માટે એટલા બધા મહત્ત્વના છે કે જે આજે આપણે જોઈએ કે દેશની અંદર ઉદ્યોગો ચાલે છે, આપણે આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવીએ છીએ. આ બધા કુદરતી સંસાધનો છે. કુદરતી સંસાધનની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલાં સંસાધનનો ઉપયોગ કયો. સંસાધનના ઘણા બધા ઉપયોગો છે, તેમાં આપણે આપણા લાયક ઉપયોગો કયા છે? તો સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધી તમામ પ્રવૃત્તિમાં આ બધા સંસાધનો આપણા માટે ઉપયોગી છે. ખેતી માટે જમીન જોઈએ, એના માટે જે ઓજારો છે ઓજારો જોઈએ, તો એ બધા સંસાધનો પૂરા પાડે છે. ઉદ્યોગની અંદર પણ આપણે જોઈએ તો ઉદ્યોગમાં વીજળી જોઈએ, એ વીજળી કોલસા દ્વારા આપણને મળે છે. કોલસો પણ એક પ્રકારનું સંસાધન છે. સંસાધનના ઉપયોગો વિશેની જાણકારી મેળવીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ સંસાધનો ખોરાક તરીકે. તો માનવીની ખોરાકની જરૂરિયાત એવી સંશોધનમાંથી પૂરી થાય છે, જેમ કે ફળો, ખાદ્ય પાકો, દૂધ અને તેની બનાવટ, માછલા અને મધ. આ બધા જ સંસાધનો જે આપણે અહીંયા ચિત્રમાં આપેલા છે, તો એ માનવી પોતે શરૂઆતમાં આ પોતાની જરૂરિયાતો પૂરી કરતો હતો. આજે બી આ જરૂરિયાતો પૂરી કરે છે અને એ આપણે જોઈએ કે આવા સંસાધનમાંથી મળે છે, જેનું સંશોધન કરવું પડે છે. ખોરાક તરીકે સંશોધન માનવી પોતે કરતો જ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો સંસાધનના કાચા માલનો સ્ત્રોત. તો જંગલમાંથી પ્રાપ્ત થતી ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અને અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. તો ખેતીમાંથી આપણે જોઈએ તો ખેતીમાંથી આપણને જે રૂ મળે છે, આ રૂમાંથી આપણે સૂતર બનાવીએ છીએ અને એમાંથી આપણને કાપડ તૈયાર થાય છે. તૈયાર વસ્ત્રો પણ કાપડમાંથી આપણે બનાવીએ છીએ. તો કાપડ માટેનો કાચો માલ રૂ છે. એ રીતે પાલતુ પ્રાણીઓમાંથી આપણને ઊન મળે છે, ચામડા, માંસ, આ બધું કાચો માલ છે. ખનિજ અયસ્ક એટલે કાચું ખનિજ જેને કહેવાય છે, જે જમીનમાંથી આપણે ખોદીને બહાર કાઢીએ છીએ અને પછી એનો ઉપયોગ કરીએ છીએ અને એમાંથી મોટા મોટા ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવેલી છે. તો કાચા માલ તરીકે પણ આપણે જોઈએ સંસાધનો આપણા માટે ઘણા બધા ઉપયોગી છે. શક્તિ સંસાધન, શક્તિ સંસાધન તરીકે, શક્તિ સંસાધન તરીકે જોઈએ આપણે કે જેમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. જેમાંથી આપણે શું મેળવીએ છીએ? ઉર્જા. તો કોલસો એ પેટ્રોલ, કોલસો જે અહીંયા બાજુમાં આપણે જોઈએ કે કોલસાની અંદરથી આપણે વીજળી મેળવીએ છીએ. હાલ આપણા ઘરોની અંદર જે લાઇટ છે, જે આપણે પંખો ચલાવીએ છીએ, એસી ચલાવીએ છીએ, ટીવી ચલાવીએ છીએ, એ જે વીજળી આપણને મળે છે એ વીજળી કોલસામાંથી ઉત્પન્ન થયેલી છે અને કોલસો એ એક પ્રકારનું સંસાધન છે. પેટ્રોલિયમ પદાર્થ, જે આજે કોઈ બી સાધનો છે, એ સાધનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો એ સાધનનો ઉપયોગ પેટ્રોલથી થાય છે. કુદરતી વાયુની વાત કરીએ કે જે કુદરતી વાયુ છે એ પણ એક પ્રકારનું સંસાધન છે. સૂર્યપ્રકાશ, પવન દ્વારા, સમુદ્રના મોજા દ્વારા, ભરતીઓટ દ્વારા, જળધોધ દ્વારા આપણે જે ઉર્જા મેળવીએ છીએ, આ બધી જે ઉર્જાઓ છે એ ઉર્જાઓ પુનઃપ્રાપ્ય છે, અખૂટ છે, જે આપણને વારંવાર મળે છે. જ્યારે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જે ઉર્જા બહુ
ઓછા પ્રમાણમાં છે અથવા તો આપણે એનો ઉપયોગ કર્યા પછી આપણને ફરીથી મળતા નથી, તો આપણે એને કરકસરથી એનો ઉપયોગ કરવો જોઈએ. તો આ શક્તિ સંસાધનો હતા. ત્યાર પછી આપણે જોઈએ સંસાધનના પ્રકારો. સંસાધનના પ્રકારો 3 છે: માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાને આધારે, વિતરણ ક્ષેત્રના આધારે. હવે આપણે જોઈએ માલિકીના આધારે. તો માલિકીના આધારે 3 પ્રકાર પડે છે. વ્યક્તિગત સંસાધન, જે કોઈ એક વ્યક્તિ કે પરિવારની માલિકીનું હોય છે. વ્યક્તિગત સંસાધન કોઈ એક વ્યક્તિ કે પરિવારની માલિકીનું, જેમાં આપણે જોઈએ જમીન કે મકાન કોઈ વ્યક્તિનું હોય છે. બીજું જોઈએ રાષ્ટ્રીય સંસાધન, કોઈ દેશ કે પ્રદેશની માલિકીનું હોય છે, એટલે કે સાર્વજનિક હોય છે, બધા જ એનો ઉપયોગ કરી શકે છે. લશ્કરી અને આંતરરાષ્ટ્રીય વેપાર, જે રાષ્ટ્રીય સંસાધન છે, દેશનું સંસાધન છે. વૈશ્વિક સંસાધન, જે દુનિયાનું છે. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક સંપત્તિ કે જેનો માનવ કલ્યાણ માટે ઉપયોગ થતો હોય તેને વૈશ્વિક સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં જોઈએ કે વિશ્વના બધા જ રાષ્ટ્રોના સહિયારી માલિકીના સંસાધનો. જે સમુદ્રની વાત કરીએ આપણે, તો સમુદ્રની કોઈ સરહદ નથી. સમુદ્રની કોઈ સરહદ નથી. ભલે આપણે એના નામ અલગ અલગ આપ્યા છે, પણ એની કોઈ સરહદ નથી. બધી સરહદો ભેગી થઈ જાય છે. મતલબ કે સમુદ્ર એ વૈશ્વિક સંસાધન છે, જેનો ઉપયોગ દરેક દેશ કરે છે. આમ માલિકીના આધારે આપણે 3 પ્રકાર જોયા: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. હવે જોઈએ વિતરણના આધારે. તો વિતરણના આધારે 4 પ્રકાર પડે છે. સૌથી પહેલો જોઈએ સર્વસુલભ સંસાધન. સર્વસુલભ એટલે કે આસાનીથી આપણને મળી રહેતો હોય, જેની અંદર આપણે ખાસ પ્રયત્ન કરવો ના પડે અને દરેક વ્યક્તિને મળે છે. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજન વાયુ દરેક વ્યક્તિ મેળવી શકે છે અને એ આસાનીથી, એટલા માટે એને સર્વ સુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય સુલભ સંસાધન, તો સામાન્યપણે જે સંસાધનો આપણને મળતા હોય એને સામાન્ય સુલભ સંસાધન કહેવાય. જેમ કે ભૂમિ, જમીન અને જળ. આ બધા સામાન્ય છે કે જે દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરતો હોય છે અને લગભગ દરેક વ્યક્તિને એની જરૂર છે અને મેળવતો હોય છે. ત્રીજું છે વિરલ સંસાધન. જે સંસાધનોની પ્રાપ્તિ સ્થાન મર્યાદિત હોય એને વિરલ સંસાધન કહેવાય છે. જેમાં કોલસો, પેટ્રોલિયમ પેદાશ, તાંબુ, સોનું અને યુરેનિયમ. આ બધા ધાતુ એવા છે, ખનિજો એવા છે કે જે ટૂંક સમય માટે આપણને મળે છે. કારણ કે એ ફરીથી કદાચ મળશે નહીં, કારણ કે એને બનતા હજારો કરોડો વર્ષ લાગી જાય છે. એટલા માટે એને વિરલ સંસાધન તરીકે ઓળખીશું. હવે એકલ સંસાધન, તો જે સંસાધન વિશ્વમાં ભાગ્ય એક કે બે સ્થળે આપણને મળતા હોય તો એને એકલ સંસાધન કહેવાય છે. જે ક્રાયોલાઇટ્સ ખનિજ છે, જે ફક્ત ને ફક્ત ગ્રીનલેન્ડમાંથી આપણને મળે છે. તો 1 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે એકલ સંસાધનનું ઉદાહરણ લખો. તો એકલ સંસાધનના ઉદાહરણ એમાં ક્રાયોલાઇટ ખનિજ આવે. બીજો પ્રશ્ન તરીકે આવે કે ક્રાયોલાઇટ ખનિજ ખાલી જગ્યા દેશમાં મળે છે, તો ગ્રીનલેન્ડમાં. તો આ રીતે પ્રશ્ન 1 માર્ક્સમાં ખાલી જગ્યા તરીકે પૂછાઈ શકે, 1 માર્ક્સમાં પૂછાઈ શકે, ખરા ખોટામાં પણ પૂછાઈ શકે. ત્યાર પછી જોઈએ પુનઃપ્રાપ્યતાને આધારે. પુનઃપ્રાપ્ય એટલે કોઈ બી ખનિજનો એકવાર ઉપયોગ કર્યા પછી ફરીથી પણ આપણને મળે અને જેનો ભંડાર અખૂટ હોય, ક્યારેય ખૂટતો ના હોય, એને પુનઃપ્રાપ્યતાને આધારે કહેવાય. જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશની પૂર્તિ કરતા હોય અથવા અખૂટ હોય તેવા સંસાધનને નવીનીકરણ સંસાધન. નવીનીકરણ સંસાધન એટલે ફરીથી મળતા હોય, જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષી વગેરે. આ બધા સંસાધનો એવા છે કે જે આપણને ફરીથી મળી શકતા હોય. જેમાં આપણે પવનચક્કી જોઈએ,
ત્યારબાદ આપણી જે સૌર્ય ઉર્જા જે છે એ, પછી ભરતી ઉર્જા. તો આ બધી જે ઉર્જાઓ આપણે મેળવીએ છીએ એને પુનઃપ્રાપ્યતાને આધારે મળેલી સંસાધન અથવા ઉર્જા કહેવામાં આવે છે. પુનઃ અપ્રાપ્ય તો જે સંસાધનો એકવાર ઉપયોગ થઈ ગયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરીથી બનાવી શકાતા ન હોય અથવા નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ શક્ય ન હોય તેવા સંસાધનોને અનવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે, જે આપણને ફરીથી મળવાના નથી. દાખલા તરીકે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ. આ બધા ખનિજો એવા છે કે જે આપણને ફરીથી મળશે નહીં.